જયપુર અક્ષરધામમાં પુષ્પો અને ભક્તિના રંગોથી હોળીની ઉજવણી. હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા. કેસુડાના પવિત્ર રંગોથી ભક્તો નહાયા. જયપુરના ભવ્ય અક્ષરધામ મંદિર ખાતે હોળીના પર્વની પરંપરાગત ભક્તિ અને અપાર ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી છે. ગુલાબી નગરીના પવિત્ર ધામે હજારો ભક્તોએ પવિત્ર કેસુડાના રંગ અને પુષ્પોની હોળી રમી આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. રાજસ્થાનની રાજધાની જયપુરમાં સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ખાતે હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા. જ્યાં મંદિરમાં બિરાજમાન દેવોને હોળી નિમિત્તે વિશેષ વસ્ત્રો અને અલંકારોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. આ મહોત્સવમાં પવિત્ર મંત્રોચ્ચાર અને ભજન કીર્તન સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હજારો કિલો પુષ્પો અને પ્રાકૃતિક ગુલાલ દ્વારા ભક્તો પર રંગોનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જે દ્રશ્ય અત્યંત મનમોહક જણાતું હતું. સાંસ્કૃતિક વિશ્લેષણ મુજબ જયપુર અક્ષરધામની આ હોળી ફૂલ ફાગ અને ભક્તિના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અહીં પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે માત્ર કુદરતી રંગો અને સુગંધિત પુષ્પોનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે રાજસ્થાની પરંપરા અને સ્વામિનારાયણ સંપ્રદાયના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. શ્રદ્ધાળુઓએ શિસ્તબદ્ધ રીતે રાસ ગરબાની રમઝટ બોલાવી અને પરસ્પર સૌહાર્દ અને ભાઈચારાની ભાવના સાથે રંગોત્સવનો આનંદ માણ્યો હતો. મંદિર પ્રશાસન દ્વારા ભીડના નિયંત્રણ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી વડીલો અને બાળકો પણ સુરક્ષિત રીતે દર્શન કરી શક્યા હતા. गुप्त वृंदावन धाम जो कि जगतपुरा जयपुर में स्थित है और कृष्ण बलराम मंदिर में यहाँ पे होली के उपलक्ष्य में श्री श्री गौर निताय जो गौरंग महाप्रभु हैं, जो स्वयं कृष्ण हैं, करीब करीब 540 साल पहले नवद्वीप में आए थे. श्री श्री गौर निताय जो कि कृष्ण बलराम का स्वरूप है, नृत्य करते हुए उनके होली के उपलक्ष्य में 108 दिव्य पदार्थों व 108 अलग अलग प्रकार के पुष्पों से महाअभिषेक और 108 प्रकार के फलों के जूस से महाअभिषेक हुआ है. इस दिव्य उत्सव में हजारों लोगों ने भाग लिया है और हरिनाम संकीर्तन के साथ इसका फायदा उठाया है. और शास्त्रों में वर्णित है कि जो होली का त्यौहार है वो श्री श्री कृष्ण और राधा कृष्ण से संबोधित होता है. तो श्री श्री गौरनताय जो कि कृष्ण बलराम के स्वरूप हैं, उनका महाअभिषेक यहाँ पर हुआ और बहुत सारे दर्शकों ने, बहुत सारे श्रद्धालुओं ने, दर्शनार्थियों ने श्री श्री कृष्ण बलराम के महाअभिषेक और संकीर्तन का इसमें फायदा उठाया. हरे कृष्ण.